જે સ્થિતિ આવે છે સ્થિતિને સ્વીકારવાની વૃત્તિ એ તમારો સંન્યાસ છે. પણ આપણા જીવનમાં આપણને ગમતું એવું થાય તો હરખથી ભરાઈ જઈએ, આપણને ન ગમતું થાય તો આપણે દુઃખથી છલકાઈ જઈએ છીએ. જીવનમાં ક્યારેય ન કરશો. ઈશ્વર ઈચ્છા બળવાન છે અને બધી જગ્યાએ તમારું ચાલે છે. પરમાત્માની ઈચ્છા સમયે તમારું કશું ચાલતું નથી. પરમાત્માની પાસે તમારું કશું નહીં ચાલે, બધે ચાલશે. લાયકાત જોઈએ છે, ઉંમર જોઈએ છે. તો યોગ્ય ઉંમર ન થાય તેના પેલા દીકરા કે દીકરીના લગ્ન ન કરશો. સમાજનું જ્ઞાન એનામાં ન આવે ત્યાં સુધી ક્યારે એના લગ્ન ન કરશો. દીકરીઓને આપણે શું કરીએ છીએ? ભણાવીએ. જેવું ભણતર હજી પૂરું ન થયું હોય એમના પહેલા આપણે એની સગાઈ કરી દઈએ, એના લગ્ન કરી દઈએ. હજી ઘરનું કાંઈ કામકાજ એને માએ બરાબર શીખડાયું ન હોય, વ્યવહારનું જ્ઞાન કાંઈ આપ્યું ન હોય અને એના પહેલા સાસરે મોકલી દઈએ, પછી સાસુમાના મેણા ખાય અને દીકરી દુઃખી થાય છે. માટે દીકરીઓના અભ્યાસક્રમ પત્યા પછી પણ એકાદ વર્ષ તમારા ઘરમાં રાખી એ દીકરીઓને સારામાં સારું ઘરનું વ્યવહારિક જ્ઞાન આપી અને પછી સાસરે મોકલવાના પ્રયત્નો કરશો તો દીકરી દુઃખી નહીં થાય કોઈ દિવસ. આપણે તો નાનપણથી જ લગ્ન કરી દેવા હોય છે. તો વય જોવાનું કહ્યું છે, ઉમ્ર જોવાનું કહ્યું છે. ઉમ્રમાં ખાસ કહ્યું છે દીકરી કરતા વરાજો થોડો મોટો હોવો જોઈએ. અત્યારે તો વરાજો નાનો હોય તો એ લગ્ન થઈ જાય છે, દીકરી મોટી હોય. એકવાર એક છોકરાને એના બાપુજી એના કાકાએ કીધું કે આપણે તારા હાટું દીકરી ગોતવી છે, હવે તારી આપણે હગાઈ કરી દેવી છે. એટલે છોકરો કે થોડીક મોટી ગોતજો મારાથી. છોકરો કે મારાથી મોટી ગોતજો. એટલે પણ કેમ? તો કે છે ધખે ત્યારે મને લાગે વડીલ ખીજાય છે. આજે મારે તમને છે ને થોડા હળવા કરીને જવા છે, હે ને? થોડા હળવા થઈને રહો તમે. બસ જીવનમાં બને તેટલા હળવા બનવાના પ્રયત્નો કરજો. હલકા તો ક્યારેક માણસ એમનેમ થઈ જાય છે. હળવા થવા માટે બહુ બધા પ્રયત્નો કરવા પડે છે, હલકા થવા માટે બહુ વધારે પ્રયત્નો નથી કરવા પડતા. માટે હળવા થવાના પ્રયત્નો કરજો. 5મા સ્થાને વય બતાવી અને 6ઠા સ્થાને પૈસો બતાવ્યો છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણધામ અભિરાત્મતુલ્યમ. પૈસો 6ઠા સ્થાને જોયો છે. આ 6 વસ્તુને ક્રમશઃ જોવાની છે. પણ અત્યારે સંસારમાં પૈસો પહેલા જોવાય છે, રૂપ બીજું જોવાય છે, બાકીનું બધું તો જોયું જશે. પૈસો ને રૂપ છે બધું થઈ જાય. ઘર જોવાય છે. ઘર એટલે હું મકાનની વાત કરું છું. અત્યારે મેં પેલું જે કુળની વાત કરી એ ખાનદાનની વાત કરી, પરિવારની વાત કરી. ઘરની વાત છે. અને આ દુનિયામાં મકાન બહુ છે, ઘર બહુ ઓછા છે. દુનિયામાં મકાન બહુ છે, ઘર બહુ ઓછા છે. ઈંટો અને સિમેન્ટ વડે બનાવવામાં આવે ને એ મકાન તૈયાર થાય છે, પણ એની અંદર રહેનારા માણસોમાં પ્રેમ વધે ને ત્યારે એ ઘર બને છે. એમાંથી પ્રેમ વધવો જોઈએ. એટલે તો સૌથી પહેલા પ્રારંભના જ ભાગવતજીના પ્રારંભમાં શૌનકાદિક ઋષિમુનિઓએ સુતરામના પુરાણીને કહ્યું છે કે બાપજી કૃષ્ણમાં પ્રેમ વધે. ભક્ત્યોગ વર્ધનમ, ભક્ત્યોગ વર્ધનમ, અમારો પ્રેમ વધે પરમાત્માની અંદર. એવી અમને કોઈક લીલા બતાવો, એવો કોઈ અમને માર્ગ બતાવો કે જ્યાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વધી જાય. પ્રેમ ઊભો નથી કરવાનો, ખાલી વધારવાનો છે તો ખરો જ અંદર, એને ખાલી વધારવાનો છે. ભક્ત્યોગ વર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. કૃષ્ણને સંતોષ થાય એવો પ્રેમ અમારામાં વધે, એવી પ્રીતિ વધે કનૈયા પ્રત્યે. એવું કંઈક બતાવો અમને સાધન. તો અહીંયા ઘર જોવાનું ના પાડી, ઘર તો છેલ્લે જોવાનું કીધું છે.
મોટો બંગલો જોઈને દીકરી ન દેવી. મારું હંમેશના માટે વાક્ય રહ્યું છે કે બંગલાની અંદર રહેતા બગલા હારે દીકરી પ્રણાવો એના કરતાં મારી પ્રાર્થના છે કે કોઈ ઝૂંપડાના હંસ હારે પ્રણાવશો તો દીકરી સુખી થશે. તો ભગવાન તમારામાં આ ગુણો જોયા છે મેં, એટલા માટે હું તમને મારા પતિ તરીકે સ્વીકાર કરું છું. 3જા શ્લોકમાં લખ્યું, ભગવાન સાંભળો, જો તમે મને આ શ્લોક સાંભળી, અમારી વાત સાંભળી, મારો પત્ર સાંભળી તમે એમ કહેતા હો કે હા હું તમને પણ મારા પત્ની તરીકે સ્વીકાર કરું છું, આવી જાઓ તમે, તો હું આવીશ નહીં, તમારે મને લેવા આવવું પડશે. આ જીવ, હવે યાદ રાખજો, રૂકમણી એટલે આ જીવ ભગવાનને કહે છે કે તમે મને લેવા આવજો. આ જીવને પરણવા માટે બીજો કોણ મૂર્તિ એવો સારો છે? ભગવાન સિવાય આ સંસારમાં કોણ એવો કોઈ મૂર્તિઓ છે કે જેની હારે આપણે લગ્ન કરવા ગમે? ભગવાન જેવા ભગવાન સાથે આપણને લગ્ન કરવા ગમે છે. એના જેવો મૂર્તિઓ સંસારમાં બીજો નથી કોઈ. તો રૂકમણીએ કહ્યું કે જો તમે મને સ્વીકારતા હો તો તમારે મને લેવા આવી પડશે. સાંભળજો ખાસ, તમારે મને લેવા આવી પડશે, હું આવી નહીં જાઉં. એમ ન કહેશો કે આવી જાઓ, તમે મને લેવા આવજો. પણ હવે તમે એટલું સમજો, આ જીવ ભગવાનને ક્યારે એવું કહી શકે કે તમે મને લેવા આવજો? તમે મને લેવા આવો આવું ક્યારે કહી શકાય તમારાથી? તમે ત્યારે કહી શકો જ્યારે આ જીવે કોઈ સારા કામ કર્યા હોય, જ્યારે પરમાત્માના પ્રત્યેના કંઈ કામ કર્યા હોય તો જીવ કહી શકે તમે મને લેવા આવજો. એટલે અહીંયા રૂકમણીએ કહ્યું કે તમે એટલા સમયે કહી શકો, પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુર્વર્ચનાદિભીરલમ ભગવાન પરેશ. તમે ત્યારે કહી શકો કે જ્યારે તમે સત્કર્મ કર્યા હોય, તમે પરમાત્મા પ્રત્યેના કોઈ કામ કર્યા હોય, ભગવાન રાજી થાય એવા કામ કર્યા હોય. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર. તમે કોઈ વ્રત કર્યા હોય, ઉપવાસ કર્યા હોય, ભગવાનના નામની માળા ફેરવી હોય, તો તમને પરમાત્માને કહી શકો કે હે ઠાકોરજી તમે લેવા આવજો. ક્યાંય વાવ ગળાવી હોય, ક્યાંય પરબ બંધાવ્યા હોય, ક્યાંય ભોજનાલય બનાવરાવ્યું હોય, કોઈને ભૂખાને જમાડ્યા હોય, કોઈ તરસાને પાણી પીવડાવ્યા હોય, કોઈ ગુરુના વચનમાં તમે શ્રદ્ધા રાખી હોય, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી હોય, તો તમે કહી શકો કે ભગવાન તમે લેવા આવજો. આરાધિતો યદિ ગદા ગ્રજયેત્યપાણિ. ત્યારે તમે કહી શકો કે મેં ભગવાન તમારું આરાધન કર્યું છે, તમે મને લેવા આવજો. એમને ન કહી શકો. તમે પ્રભુને તમારે જો લેવા માટે બોલાવવા હોય તો સત્કર્મ ચોક્કસ કરવું પડશે. અને સત્કર્મ કરવા માટે યાદ રાખજો વાલા ભક્તો, મનુષ્ય યોનિની જ જરૂર છે. મનુષ્ય અવતાર સિવાય આ સંસારમાં તમે ક્યાંય સત્કર્મ નહીં કરી શકો. તમારા ઘરમાં રહેતા એક નાના એવા કૂતરા બિલાડાને તમે જેને પાળો છો, એને કદાચ તમે 5, 10, 15,000 રૂપિયા આપો ને કયો લ્યો દાન કરી આવો, એ કૂતરાઓથી દાન થશે? ભલે લાખો રૂપિયા તમે આપી દો, દાન ન કરી શકે. દાન અને પુણ્ય કરવા માટે મનુષ્ય શરીરની જરૂર છે, જે ભગવાને આપણને આપ્યું છે. એટલે યાદ રાખજો, આ શરીર માત્ર ખાઈ પીને મજા કરવા નહીં, સત્કર્મ કરવા આપ્યું છે, કથા સાંભળવા આપ્યું છે. સાંભળી તો કૂતરાઈ શકે છે, સાંભળે તો કૂતરા બિલાડા બધા છે, પણ અહીંયા બેસી નથી શકતા. કેમ? એ કદાચ કૂતરો અહીંયા આવીને બેસવા આવે અને કથા સાંભળવા આવે ને તો 10 જણા ઊભા થઈને કૂતરાને કાઢી મૂકે, પણ એને બેહવાનું એ જવા દો, તમારો અધિકાર નથી. કથા સાંભળવા તો કેવળ માણસનો અધિકાર છે. ભગવાને મનુષ્યત્વ આપ્યું છે. દુર્લભમ માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. ભગવાન 11મા સ્કંદમાં બોલ્યા છે, આ સંસારમાં સૌથી મોંઘો કોઈ દેહ હોય તો ભગવાન માણસનો દેહ છે. દુર્લભ માનુષો દેહ, અને એ પણ ક્ષણ ભંગુર દેહિનામ ક્ષણ ભંગુર. ક્ષણ ભંગુર અવતારમાં દુર્લભ શું છે? પરમાત્માની કથા. તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. શું ભાગવતજીના શ્લોકોના ભાવ રસો ભર્યા છે.